આપણા ઘરમાં લાઈટ ગઈ કે બહાર પણ લાઈટો ગઈ તો ઘરમાં દીવો પ્રગટ કરીએ ને આપણે તો ઘરમાં પ્રકાશ થાય, બહાર અંધારું રહે. અને બહાર દીવો કરીએ તો ઘરમાં અંધારું રહે, બહાર પ્રકાશ થાય. પણ ઉમરામાં જો દીવો કરવામાં આવે તો બંને તરફ પ્રકાશ મળે. એટલે હરિદ્વાર છે ને એ આપણા ભારત વર્ષનો ઉમરો કહેવાય. એટલે ઉપરના જે સાધુ મહાત્માઓ, ઋષિ મુનિઓ, સંતો છે બધા નીચે આવે અને આપણા જેવા સંસારીઓ થોડા નીચેથી ઉપર જાય. એટલા માટે વચ્ચે આ ભાગવતની કથાનું આયોજન થયું. અને આ બધાને ખબર પડી કે નારદજી એ શ્રોતા છે, સનત કુમારો વક્તા છે. અને આવું સાંભળ્યું ને એટલે બધા ભગવાનની કથા સાંભળવા માટે આવવા લાગ્યા. મોટા મોટા ઋષિઓ આવ્યા. કયા કયા ઋષિઓ આવ્યા? ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવદેવરાજો રામस्तथा कार्तिकस्य सकलो પુત્ર ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવદ, પરશુરામ, ગાદીસુત, વિશ્વામિત્ર આ બધા જ આવ્યા કથા સાંભળવા માટે. અને એકલા નથી આવ્યા. જે સંસારી છે એ પોતાના પરિવાર સાથે ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા. અને જે વિરક્ત ઋષિ મુનિઓ છે એ પોતાના શિષ્યોની સાથે કથા સાંભળવા માટે આવ્યા. સર્વેપ્યમે મુનિગણા સહપુત્ર શિષ્યા વસ્ત્રે પરિવાર સાથે કથા સાંભળવા માટે આવેલા છે. તો આપણે પણ ઘરે જઈને કહીએ કે ભાઈ કથા સાંભળવા માટે. કોઈ પડોશવાળા કદાચ રીસાઈ ગયા હોય, ઘણી વખતે પડોશમાં સંબંધ બગડે તો એને કહેવાનું ભાઈ ભગવાનની કથા છે ને તમે આવજો સાંભળવા માટે. એકલા કથા સાંભળવા માટે આવવાનું નહીં, બધાને લઈને આવવાનું. કેમ કે આવો સમય પાછો જલ્દીથી મળવાનો નથી. આ ઋષિ મુનિઓ બધા એકલા નતા આવ્યા, પરિવાર સાથે. તો આપણે પણ પરિવાર સાથે આવીએ. ગંગા આદિ નદીઓ, સરિતાઓ, પુષ્કર આદિ જેટલા પણ